હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં. અને આજે છે ઋષિ પાંચમ, જે ભાદરવા મહિનાની પાંચમમાં કરવામાં આવે છે. ખાસ સ્ત્રીઓ માટે આ વ્રત છે કે જે સ્ત્રીઓ અજાણે જાણે કાંઈ પણ ભૂલચૂક કરી હોય તો ઋષિ પાંચમ વ્રત રાખીએ તો તેને માફ થઈ શકે છે. અને આ વ્રતમાં સવારના અગાળાનું દાતણ કરવામાં આવે છે અને નાહી ધોઈ અને સ્ત્રી વ્રત કરે છે. અને ઋષિ પાંચમનું વ્રત છે. અને અમે તો અહીં કચ્છમાં છીએ એટલે રબડી જશું ત્યાં અમે ત્યાં ખાસ ઋષિના બધા મૂર્તિ છે એટલે દર્શન કરવા માટે. તો આગળ વિડીયામાં તમે જોડાયેલા રહેજો કે અમે ઋષિ પાંચમનું વ્રત કેવી રીતે કરીએ છીએ. અને આજે અમારા ઘરે બધી તો સ્ત્રીઓ આવશે વ્રત કથા સાંભળવા માટે. તો આગળ વિડીયામાં જોડાયેલા રહેજો તો તમને કેવી રીતે વ્રત કરીએ છીએ, કેવી રીતે વ્રત કથા સંભળાવીએ છીએ તે તમને જાણવા મળે. અને તમે જો આ વિડીયામાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે બધી બહેનો આવવા માંડી ગઈ છે વ્રત કથા સાંભળવા માટે. બધા એકસાથે બેસીને સાંભળશું, તમે પણ સાંભળજો. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનાદિ થી પરવારી અધેડાનું દાતન કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આંકડાને ભૂકી નાખવી અને માથું ચોળી નાહવું, ભોજનમાં ફક્ત સામો લેવો, અન્ન ના લેવું, વડીલો તથા ગુરુની સેવા કરવી. આ વ્રત 5 વર્ષનું છે. વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું. તે દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી, અનુસતીનું સ્મરણ કરવું. પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો. તેની પત્નીનું નામ ત્રિલોચના હતું. તેમની સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા. પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો. પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી. પતિ પત્ની ધર્મભાવ પૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા. પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું. બદકિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની. પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી. યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું. પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી તેમણે પુત્રીને ધર્મધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું. પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું. પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી. ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય પીડા પડી ગયા. અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી. તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવે. પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવી પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી. તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ ભૂષણ તથા ઘર વખરીને અડકતી હતી. તે ઘરનું બધું જ કામ કરતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી ઉડાવી હતી. આ પાપે તેને અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ ત્રિલોચના
દેવતાએ કહ્યું, ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરે. વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરે. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરથી પીડા ઓછી થવા લાગી. થોડા દિવસોમાં તેની કાયા કંચન જેવી થઈ ગઈ અને ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું. તેથી તેના દોષોનું નિવારણ થયું. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશજી સુખ સંપત્તિ દાતા છે. આ વ્રત કરનારે પ્રાતઃ કાળે પવિત્ર બની શ્રી ગણેશજીનું વાદ્ય ગાત્ય ઘરમાં સ્થાપન કરવું, લાલ કરેણના ફૂલોથી પૂજા કરવી, ગણપતિજીની કથા વાર્તા સાંભળવી. આ દિવસે ઉપવાસ કરવો, શ્રી ગણેશજીને લાડુ તથા માલપુઆનો નૈવેદ્ય ધરાવવું. વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવું. બીજા દિવસે શ્રી ગણપતિજીની સ્થાપિત કરેલી મૂર્તિ વાદ્ય ગાતે જળમાં પધરાવી નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા. ભાદરવા માસની અઠવાડી ચોથે ગણેશજી રીતિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્ર તેની ઠેકડી કરવા લાગ્યો. ચંદ્ર બોલ્યો, કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા છે કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કાંઈ બોલ્યા નહીં. એ તો ધીમા પગલે ચાલતા રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાન જોઈને તો લેતા જાઓ, વાન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશ ઉઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે? કઈ ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ શાપ આપતા બોલ્યા, ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે. તે આજે મારી ખેકડી કરી મને ઉશ્કેર્યો છે. માટે તને મારો શાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામે જોશે નહીં, અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના પણ અણધારી આફત આવશે. આટલું બોલી ગણેશજી તો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા. ચંદ્રને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી. ગણપતિજીનો શાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત રહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અંધાર્યા સંકટો આવશે. બિચારો ચંદ્ર તો મોં કોને બતાવે? તે તો લજ્જાનો મારો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો. આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ બેઠાશે. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, વિઘ્નહર્તા, ગણપતિનો શાપ કદી મિથ્યા થતો નથી. ગણપતિનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. છતાં શાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે. આ વ્રત ભાદરવા સુદ એકમની ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે. ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિજીની સ્થાપના કરવાની અને વિધિવત તેમની પૂજા કરવાની. નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના. ચોથના દિવસે સાંજના સમયે ગણપતિજીની મૂર્તિ વાદ્ય ગાત્ય નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવા. આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળશે. દેવતાએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો. ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું. ગણપતિજીની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી, હે ગણપતિ દાદા,
હું જાણી અજાણ્યા તમારા દોષમાં આવે છું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો, ક્ષમા કરો, આપના શાપમાંથી મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા. તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા, હે ચંદ્ર, તને આખરે તારી ભૂલ સમજાઈ ગઈ છે, તેથી મને ઘણો આનંદ થયો. મેં આપેલા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો તને નહીં મળે, પરંતુ તારા વ્રતના પ્રભાવે હું તારો શાપ જરા હળવો બનાવું છું. જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજમાં ચંદ્ર દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં, પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે. એ કલંકને દૂર કરવા માટે જે કોઈ તારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે. હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ભળ્યા તેવા તમારું વ્રત કથા કરનાર સાંભળનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો. ગણપતિ દાદાની જય. જો ગણપતિ બાપા બેઠા